લાલજી આવે ને ધર ભગવાનના સમયા થાય છે. વરાજો જ્યારે આવે ને ત્યારે સમયા થતા હોય ને ત્યારે વચમાં વરાજો ઉભો હોય ને ફરતા આપણે રાસ રમતા હોય. આ કનૈયો એમને મંડપમાં આવી જાય ન મજા આવે એટલે ફરતા બેનો બધા રાસ રમો. આવો કેતનભાઈ સુંદર મજાનો આપણે આ કનૈયાનો મંડપ વધાવવા માટે કહે છે. આવો તાળીઓની સાથે. પધારો પ્રભુ પધારો દ્વારકાધીશ કી. હે લક્ષ્મી રમણ પરણે તો મંગળ ગાવે. 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 હે દર્શન કરતા યાદવ
એ ફૂલડાના તોરણ ઝૂલે હીરા માણેકને ફૂલડાના તોરણ ઝૂલે રજો વિશ્વકર્માએ મંડપ મોગા મૂલે રચ્યો મંડપ વિશ્વકર્માએ મોંઘા મૂલે કરે જાનૈયા સહુનો સન્માન કનૈયો પરણે છે ઘર જાનૈયા સૌનું સન્માન કનૈયો પરણે છે. બોલો દ્વારિકાધીશ કી જય. બે હાથ ઊંચા કરી બોલો દ્વારિકાધીશ કી જય. સુંદર મજાનો ભગવાનની જાન જાદવપુરના માંડવે માધવપુરનો માંડવો અને જાદવપુરની જાન આજ સુંદર મજાનું આ ભગવાનનું રૂપ લઈ આવો આપણે બધા લગ્નમાં સંમિલિત થઈએ. આજ સ્વયં ભગવાનનું અહીંયા પોખડા થઈ રહ્યા છે. જ્યારે લગ્ન થતા હોય ને તો ક્યારેક કન્યાની માતા કન્યાની માતા પોખણા કરે છે. હા, એ પોખણું થતું હોય ને ત્યારે લગભગ તો આપને ખબર જ હશે, એમાં 5 વસ્તુ સંમિલિત હોય પોખણામાં. લગ્ન શું છે એ આપણે સમજવાનું છે. લગ્નની અંદર આપણે ઘણી ઉતાવળ કરતા હોઈએ, જેમ તેમ વિધિ બધી પૂરી કરતા હોય, પણ લગ્ન એક એક વસ્તુ સમજવા જેવી છે. વરરાજાનું સ્વાગત થાય, સન્માન થાય, એટલે સામૈયાઓ કરવામાં આવે. સામૈયું એટલે ઉતારો છે. જાન જ્યારે પરણવા માટે આવી હોય ને, પેલા તો ઘણા બધા દિવસો થઈ જતા, જાન પહોંચતા પહોંચતા એ થાક્યા હોય, વરરાજા આદિ બધા જાનૈયા હોય ને ઉતારો દેવામાં આવતો, સામૈયાઓ થતા, સ્વાગત થતા. સામૈયું એટલે સ્વાગત કરવું, ઉતારા આપવા. પરમાત્માનું આપણે પણ સામૈયું સ્વાગત કર્યું. આજ જે કન્યાદાનમાં બેસવાવાળા યજમાનો છે, પોખણા કરે છે. સુંદર મજાના પોખણા થયા. સૌથી પહેલા વરરાજાને પોખણેથી પોખવામાં આવે છે. એ પોખડાની અંદર પાંચ વસ્તુઓ સંમિલિત કરેલી હોય. હા, સરસ. જો મનનો ભાવ સમજી જાય ને, હું હમણાં બોલવાનો હતો ત્યાં તો ત્યાંથી બેન બોલી ગયા, જાનડિયું બેસી જાવ. આ તમે ભાવ સમજી ગયા અહીંથી જોવો જોઈએ. આ જાન સુંદર મજાને આવે છે, બધા તાળીઓથી જાનને વધાવો. સ્વાગત છે બાપજી, આપ બધા જાનૈયાઓનું, પધારો પધારો. આ 5 પોખણેથી પોખે છે, જેમાં સૌથી પહેલું વસ્તુ હોય છે ખાંડણિયું. દસ્તો હોય એની અંદર પોખણામાં. કન્યાની માતા કહે છે, વરરાજા લગ્ન મંડપમાં આવો ખરા, પણ સૌથી પહેલા ચેતી જજો, આ જગત આખું ખાંડણિયું છે. તમે બંને જણા ખાંડણિયા રૂપ છો. આ જગત તમને દસ્તાથી ખૂંદી નાખશે. ખૂંદવા માટે તૈયાર હો તો આવજો. આ પોખડાની અંદર સૌથી પહેલા ખાંડણીઓ આપવામાં આવે છે. ત્યારબાદ વેલણ આપવામાં આવે છે. જ્યારે વેલણ પોખડામાં હોય ને ત્યારે ઘણી વખત એવું સમજતા હોય કે વેલણથી ખાલી રોટલી જ થાય. વેલણથી રોટલી થાય સાચી વાત છે, પણ વેલણ જેને પકડ્યું હોય ને એ ખબર પડી જાય રોટલી કેવી રીતે થાય. જેને કોઈ દી રોટલી ન કરી હોય, તમે એને વેલણ હાથમાં આપો ને એટલે ત્રિકોણ વાળી રોટલી થાય, પરાઠા જેવી. હા, વેલણ શું કામ કરે? આકાર દેવાનું કામ કરે છે. જગત છે તમને ગમે એવા આકારી શકશે. કોઈ આવા કહેશે, કોઈ પેલા કહેશે, કોઈ આમ કરશે, તેમ કરશે, પણ જીવન તમારે જીવવાનું છે. વેલણનો વચલો ભાગ છે ને એકદમ જાડો હોય, પણ આજુબાજુનો ભાગ એકદમ પાતળો હોય. જીવનમાં ગમે એટલો તમને ફુગાવો કરે ને, એ વચમાં રાખજો, એટલે પેટમાં રાખજો, કોઈ દી બારે કાઢતા. વેલણના 2 ભાગ ઝીણા હોય, વચમાં એકદમ જાડું હોય. જગત જેટલું આપે ને બધું સમાવી લેજો.
ત્રીજી વસ્તુ સૂયો હોય. સૂયો કેમાં કામ આવે? હે, શેમાં? ગૂંથવામાં. એ તો બે સૂયા હોય ને, આમાં તો એક જ હોય. હે, સાંધવામાં તો સૂઈ કામ આવે ને, આ તો સૂયો છે. સૂયો કેમાં કામ આવે? મોટા મોટા બાચકા હોય ને સીવવામાં કામ આવે. હા, મોટા મોટા બાચકા સીવવામાં કામ આવે. એમ જગત છે સૂયાનું કામ કરશે. કોઈ તમે સીવી દેશે એટલે નોખા પડશો એટલે બધા ભેગા કરશે. પરંતુ અમુક સૂયા એવા હોય ને આગળથી એની કેવી એકદમ ધારવાળી અણી હોય ને, ઘણા લોકો સૂયા બનીને ખૂંચશે ખરા, પણ તમારે સીવવાનું, તમારે જોઈન્ટ થવું છે કે એ ખૂંચે ને આમ તમારે નોખું પડવું છે, તમારે ડિપેન્ડ કરવાનું છે. વરાજાને એ કન્યાની માં કહે છે કે યાદ રાખજો, આ સૂયા જેવું જગત છે આખું. કોઈ સીવવાનું કામ કરશે તો કોઈ ખૂંચવાનું કામ કરશે. તમારે શું કરવું, નિર્ણય તમારે લેવાનો છે. ચોથી વસ્તુ હોય છે ધોસરું. ધોસરું ક્યાં કામ આવે? ધોહરું ક્યાં કામ આવે? આમાંથી ગામડાના ક્યાં કોણ કોણ છે? ઊંચા આંગળી કરો જોઈએ. તો તમને ખબર હોવી જ જોઈએ ને ભાઈ સાહેબ, કે બોલતા નથી. હા, બળદને બાંધવામાં કામ આવે ધોસરું. બે બાજુ બળદ હોય ને એમાં. એમ જગત ધોસરું છે, તમને બળદિયા બનીને કામ કરાવશે. પણ આશા ન રાખજો કે કંઈ દેશે. આપણે પણ હવે અટાણે તો બધી વ્યવસ્થા બધી વધી ગઈ છે, પરંતુ જે તે સમયે બળદ પાસે એટલી બધી મહેનતો થતી, પણ એને જમવા માટે પૂરતું મળતું નહીં. સંસારમાં તમને મળશે ખરા, નહીં મળે, પણ જગતને તમારું ઘર સંસાર કેવી રીતે ચલાવો ને, ધોસરાના બે બળદ સરખા હોય ને તો ગાડું ચાલે. ગાડાના વ્હીલ ભરે, પંચર ફટાક્યો કોઈ દી ન થાય, પણ ધોસરામાં બે બળદ, એક નાનો હોય ને એક મોટો હોય તો ચાલે. હા, એમ ધોસરામાં બે બળદ બનીને આગળ વધજો. સૂયો હોય, ધોસરું હોય, ખાંડણીઓ હોય, વેલણ હોય, અને છેલ્લે શું વધ્યું હવે? પાંચમું શું હોય બોલો? વરાજા પોઈખા છે ને, આમાં ઘણા બહેનો પોઈખા છે. પોખણાની વાત છે, પિંડિયાની નહીં. પાંચમું શું હોય? વાહ, તાળીઓથી વધાવો બેનને. આ ગોપી મંડળ, આ સત્સંગી કહેવાય. શું હોય? જંગેણી. જંગેણી હોય. શું હોય? જંગેણી કેમાં કામ આવે? નહીં, છાસ વલોવામાં નહીં, માખણ કાઢવામાં કામ આવે. જંગેણીથી તમે એ દહીંને જ્યારે વલોવો ને, એમાંથી છાસ બને, પણ છાસ બનતા પહેલા એનાથી માખણ ઉપજ થાય છે. છાસ તો પચે પહેલા માખણ. હા, એમ જગત તમને જંગેણીથી આખું વલોવી નાખશે, પણ એમાંથી છાસ તમારે નથી બનવાનું, તમારે તો મીઠું મધુરું માખણ બનવાનું છે. અને એ માખણ જ્યારે ચૂલા ઉપર ચડે અને ઘી બને, અને ઘી દ્વારા જગતનું કલ્યાણ થાય છે. આવો, સુંદર મજાના લક્ષ્મીજી આવી રહ્યા છે. તુલસી સ્વરૂપા, વૃંદા સ્વરૂપામાં રૂકમણી છે. આવો, મંગળ શ્લોકો દ્વારા એનું આપણે સ્વાગત કરીએ. ઓમ ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયો મહેન્દ્ર તનયા ચરમન્વતી વેદિકા क्षिप्रावे प्रवती महासुर नदी ख्याता गया गंडकी पूर्ण जले समुद्र सहित कुर्यात् सदा
મંગલ. સુંદર મજાનું લક્ષ્મીજીનું સ્વાગત. એ વરરાજાના પોખડા થતા હોય, પોખણું થઈ જાય ને પછી વરરાજાના સાસુ એને 4 પ્રકારના પિંડિયાથી પોખે છે. એ માતાનો ભાવ છે કે હે વરરાજા, તમે આવો તો છો, પણ હજી સુધી જો તમે આ બધું સ્વીકારી ન કરી શકતા હો ને, આ તો 4 દિશાઓ છે, જે દિશામાંથી તમારે જવું હોય છૂટ. હા, જો કદાચ આ દિશામાંથી તમારે ન જવું હોય તો સંપૂટ્યું દેવામાં આવે. ઉપર અને નીચે કોડિયા હોય, વચમાં સોપારી, મગ અને ચોખા ભર્યા હોય. યાદ રાખજો, જગતના ચૂલે તમને બંને માણસને ચડાવશે, બાફીને ખીચડી બનાવી નાખશે. પરંતુ જો તમારામાં શક્તિ હોય ને તો આ ખીચડી બનીને કોકનું અમૃત પેટ ભરી શકતા હો તો આ સંપૂર્તિયા ઉપર જમણો પગ મૂકી તોડીને તમે લગ્ન મંડપમાં પ્રવેશ કરો. શું વાત છે! જય હો. આ બંને વેવા એ ઊભા, તાળીઓથી વધાવો. આપણે ગામમાં પિયર્યું ને ગામમાં સાસરિયું. ખૂબ સરસ. પરમાત્માનું ખૂબ સ્વાગત થયું. દીકરી આ રૂક્ષ્મણી સ્વયં બની અને લક્ષ્મીજી પધાર્યા છે. એનો લગ્ન વિધિ ત્યાં મારા શાસ્ત્રી શ્રી કિશનભાઈ લાબડિયા કરાવી રહ્યા છે. આ બાજુ આપણા કેતનભાઈ આચાર્ય તેમજ અરવિંદ બાબા આપણે સુંદર મજાના લગ્ન ગીતો સંભળાવે. આવો એક લગ્ન ગીત તાળીઓની સાથે આપણે સાંભળીએ. ત્યાં લગ્ન વિધિ ચાલુ હોય. લગ્ન ગીતની અંદર વચમાં એક આપણે નાનકડી કથા પણ સાંભળતા જશું. સુંદર મજાનો આવો આપણે બધા આ લગ્ન ગીતનો લાભ ઉઠાવીએ. ઓઢી નવરંગ ચુંદડી, હે પાયે ઝાંઝરનો ઝમકાર. ઓઢી નવરંગ ચુંદડી, પાયે ઝાંઝરનો ઝમકાર. પાયે ઝાંઝરનો ઝમકાર. માય રામા રામે મલકતા મલકતા મલકતા. ઓઢી નવરંગ ચંદડી, પાય ઝાંઝરનો ઝણકાર, પાય ઝાંઝરનો ઝણકાર. માંડવામાં મલકતા મલકતા મલકતા. ઓમની સાડી પહેરી છે સવા લાખની. બેનીએ સાડી પહેરી છે સવા
કૃષ્ણજી તમને પૂછો મારા વીરા રે કૃષ્ણજી તમને પૂછું મારા વીરા રે શ્રી કૃષ્ણજી અમને એટલે કપાઈ ગઈ છે વિવાહ છે કનૈયાનો વિવાહ છે અને આપણી કથાની અંદર જે આપણે 6 દિવસની પવિત્ર વાણી એમની પીરસે છે એક જ મિનિટ આપણે પવિત્ર જેની વાણી સાંભળીએ છીએ એવા શાસ્ત્રીજી 2-3 દિવસથી કેને ગોરાણી આજે શાસ્ત્રીજીના ધર્મપત્ની અહીંયા ઉપસ્થિત છે તો બધા જ સત્સંગ મંડળના મહિલા મંડળના બહેનો એ બધા એમનું સન્માન કરવા માટે સ્ટેજ ઉપર આવી જાવ અને સાથે સાથે શાસ્ત્રીજીનું સન્માન કરવા માટે પણ અહીં આવી જાવ
સોનાની ચાચે રે મોરલો મોતી ચણવા જા હે સોનાની ચાચે રે મોરલો મોતી ચણવા જા અરે સોનાની ચાચે રે મોરલો મોતી ચણવા જા હે સોનાની ચાચે રે મોરલો મોતી ચણવા આ બધા પ્રસંગને આપણે બધા જોરદાર તાળીઓથી વધાવીએ જોરદાર તાળીઓથી આપણે વધાવીએ મોર જાજ ગમણે દેશ મોર જાજ આતણે દે યજમાનો ઉપર આવી જાઓ હે મોર જાદે ઉગમણે દેશ મોર જાદે આત્મણે અરે વડતા જાજે વેવાયુને આગણે લો હે વરતું જાદે રેવાયુને માંડવડે હિંસીભાઈ આલાભાઈ ચાવડા સમસ્ત પરિવાર એ શાસ્ત્રીજી શ્રી પ્રવીણભાઈ આચાર્યનું સ્વાગત કરવા માંગે છે તો પધારો સ્ટેજ ઉપર શાસ્ત્રીજીનું સ્વાગત કરીએ બધા જ જોરદાર તાળીઓથી વધાવો સાથે સાથે આવેલા બધા બ્રાહ્મણોનું પણ એ સ્વાગત કરવા માંગે છે જય હો સખી મંગલ ગાવો ધરતી અંબર સજાવો એવી સખી મંગલ ગૌરી ધરતી અંબર સજાવો
અગ્નિની અંદર આહુતિ અપાણી હોય અને ત્યારબાદ વાગી ઢોલ શરણાયો વાજા રણછોડ કન્યા છે વર રાજા વાગે શરણાએ વાજા રણછોડ બન્યા છે વર રાજા રાજાઓના એ તે મહારાજા રણછોડ બન્યા છે વર રાજા હે રાજાઓના તો છે રાજા રણછોડ બન્યા છે વર રાજા અરે માતે મોર મુગટ ને કાનો માં કુંડળ એ વરણાની શોભે છે કેવા તે સુંદર અંગે દરિયા કેસરિયા વાગા અંગે દરિયા કેસરિયા વાગા રણછોડ બન્યા છે વર રાજા રણછોડ બન્યા છે વર રાજા અંગે ઢોલ શરણાય વાજા રણછોડ બન્યા છે વર રાજા 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 દ્વારિકાધીશ કી જય લગ્ન મંડપમાં ઉભેલા બધા જ વ્યક્તિઓ થોડા જ આમ સાઈડમાં આવી જાઓ બધા, ચાલો જોઈ. લગ્ન મંડપમાં બધા જ વ્યક્તિઓ બેસી જાઓ. બધા જ વૈષ્ણવોને દર્શન થવા જોઈએ ભગવાનના ફેરાના દર્શન થશે પછી જ અહીંથી ફેરા ચાલુ થશે. ત્યાં બધા જ લગ્ન મંડપમાં વરરાજાના માતા પિતા, કન્યાના માતા પિતા, જવતલિયા ભાઈ એ સિવાયના બધા લગ્ન મંડપની નીચે આવી જાઓ. ચાલો બધા નીચે આવી જાઓ અને બધા નીચે બેસી જાઓ શાંતિથી એકદમ. બધાને દર્શન થશે, બધાએ દર્શન કરવાના છે અને બધા જ નીચે બેસી જાઓ. કિશનભાઈ શાસ્ત્રીજી ત્યાં કમ્પ્લીટ થાય એટલે કહેજો. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભં નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણો કરે કંકણો સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચમોકાવલી ગોપશ્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી ગંગા સિંધુ સરસ્વતી
चरवती वेदिका क्षिप्रा वेत्रवती महासुर नदी क्या का गया गंडकी पूर्ण जल में समुद्र सहित कुर्यात् सदा कुर्यात् सदा मंगलम्। સુંદર મજાના લગ્ન મંડપમાં ભગવાનના ચાલ મંગળ વર્તાય છે. વરરાજાના જે માતા પિતા બન્યા છે એ વરરાજા, કન્યાના માતા પિતા બન્યા છે એ કન્યાને હાથમાં લઈ અને વરરાજા 3 ફેરામાં આગળ રહેશે, ચોથા ફેરામાં કન્યા આગળ રહેશે. એવી રીતે આવો સુંદર મજાના મંગલ વર્તાય છે. આપણે બધા તાળીઓની સાથે ભગવાનનું સ્વાગત કરી અને આ ચાલ મંગળનો લાવો લઈએ. બોલો દ્વારિકાધીશ કી જય. હે પેલું મંગળીઓ વર્તાય રે, પેલું મંગળીઓ વર્તાય રે, પેલે મંગળ શાના તે દાન દેવાય હે પેલે મંગળ સાના તે દાન દેવાય રે, પહેલે મંગળ ગાયો ના દાન દેવાય હે પેલે મંગળ ગાયો ના દાન દેવાય રે, અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય હે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા બંધવ ત્રિભુવન સુંદર શ્યામા રૂપ મનોહર નહીં સતકામા. સિયા રામ જય જય રામ, સિયા રામ જય જય રામ, સિયા રામ જય જય રામ, સિયા રામ જય જય રામ. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી, મારા ઘટમાં બિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વનરાવન, મારું મંગળું છે ગોકુળ વનરાવન, મારા તનના આંગણિયામાં તુલસી નવન, મારા પ્રાણ જીવન, હે મારા ઘટમાં બિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુજી. ઓ બીજો મંગલિયો વર્તાય હે રે, બીજું મંગળીઓ વર્તાય રે, બીજો મંગલિયો વર્તાય હે બીજું મંગળીઓ વર્તાય, પર બીજે મંગળ શાના તે દાન દેવાય હે બીજે મંગળ સાના તે દાન દેવાય રે, પર બીજે મંગળ ભૂમિના દાન દેવાય હે બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે, આમ કરીને બીજો મંગળ પૂરો થાય હે આમ કરીને બીજું મંગળ પૂરું ઓ गंगा मैया में जब तक ये पानी रहे मेरे सजना तेरी जिंदगानी रहे, जिंदगानी रहे या हो
तेरे हाथों में मेरी मैया, दुनिया कुछ भी कहे पहले कहती रहे, मेरी पूजा तेरी दीवानी रहे। ત્રીજો ત્રીજો મંગલિયો, ત્રીજો ત્રીજો મંગળિયું વરતાય રે, ત્રીજો ત્રીજો મંગલિયો વરતાય રે, ત્રીજો ત્રીજો મંગળિયું વરતાય રે, ત્રીજે મંગળ શાના તે દાન દેવાય રે, ત્રીજે મંગળ સાના તે દાન દેવાય રે, ત્રીજે મંગળ સોનાના 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 દાન દેવાય। मीठे रस से भरियो रे राधा रानी लागे, महारानी लागे, बने करो करो जमुना जी का पानी लागे। मीठे रस से भरोली राधा रानी लागे, राधा रानी लागे, बने कारो कारो यमुना जी का पानी लागे। और जमुना मैया कारी कारी राधा गोरी गोरी, यमुना मैया कारी कारी राधा गोरी गोरी। अरे वृंदावन में धूम मचाए बरसाने की छोरी, वृंदावन में धूम मचाए बरसाने की छोरी। रस से भरोली राधा रानी लागे, राधा रानी लागे, बने कारो कारो यमुना जी को पानी लागे। चौथो चौथो मंगलियो वरदाय रे, ચોથું ચોથું બંગડીયું વરતાય રે, चौथो चौथो मंगलियो वरदाय रे, ચોથું ચોથું બંગડીયું વરતાય રે, चौथे मंगल शाना ते दान देवाय रे, ચોથે મંગળ સાના તે દાન દેવાય રે, चौथे मंगल कन्याना दान देवाय रे, ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે, अग्नि देवनी साक्षी फेरा पराय, અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય રે, આમ કરીને ચોથું મંગલ પૂરતાય હે રે, આમ કરીને ચોથું મંગળ પૂરું થાય। મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી, હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી। હે મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી
કંસાર પીરસવાનો સમય હોય સરસ મજાના આજ પહેલી વખત ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન અને માં રૂક્ષ્મણીજી એ કંસાર એકબીજાની સામે ભોજન કરાવે છે. આવા સુંદર મજાના દ્રશ્યનો આપ બધાએ લાભ લઈએ. પીરસો પીરસો થાળ વાલાને ભોજનનો પીરસો થાળ પીરસો પીરસો થાળ વાલાને ભોજનનો પીરસો થાળ. પીરસો પીરસો થાળ વાલાને ભોજનનો પીરસો થાળ પીરસો પીરસો થાળ વાલાને ભોજનનો પીરસો થાળ. ભોજનિયા ભાવતા ભાવે બનાવ્યા ભોજનિયા ભાવતા ભાવે બનાવ્યા. હે ભોજનિયા ભાવતા ભાવે બનાવ્યા ભોજનિયા ભાવતા ભાવે બનાવ્યા. અરે હોશે બનાવ્યો કંસાર વાલાને ભોજનનો પીરસો થાળ હોશે બનાવ્યો કંસાર વાલાને ભોજનનો થાળ. હે સાત સાત ભાતની સુખડી છે સ્વાદમાં સાત જાતની સુખડી છે સ્વાદમાં. હે સાત સાત ભાતની સુખડી છે સ્વાદમાં સાત જાતની સુખડી છે સ્વાદમાં. જાંબુને ગુલાબ વાલાને ભોજનનો પીરસો થાળ બેટાને ભોજનનો પીરસો થાળ. પીરસો પીરસો થાળ વાલાને ભોજનનો પીરસો થાળ પીરસો પીરસો થાળ વાલાને ભોજનનો પીરસો થાળ. આપો આલોકના લાલાને આચમન આપો આલોકના. હરે ગંગા યમુનાની ધાર વાલાને ભોજનનો પીરસો થાળ ગંગા યમુનાની ધાર વાલાને ભોજનનો પીરસો થાળ. ગમતા લોકવાસ આપો નંદલાલને ગમતા મુખવાસ આપો નંદલાલને. હે મન ગમતા લોકવાસ આપો નંદલાલને ગમતા મુખવાસ આપો નંદલાલને. હરતા જલ વિંગને પાન વાલાને ભોજનનો પીરસો થાળ આજે પીરસો પીરસો થાળ વાલાને ભોજનનો પીરસો થાળ પીરસો પીરસો થાળ વાલાને ભોજનનો પીરસો થાળ. હે લાલાને જમાડે આયુધનો માનવી લાલાને જમાડે લાલાને જમાડે આયુધનો માનવી લાલાને જમાડે આ કલિયુગનો માનવી વાલાને જમાડે કળિયુગના માનવી. હરે ભાનો સંગે નરના વાલાને ભોજનનો પીરસો થાળ તાળી પીરસો થાળ વાલાને ભોજનનો પીરસો થાળ. આજે પીરસો પીરસો થાળ વાલાને ભોજનનો પીરસો થાળ પીરસો પીરસો થાળ વાલાને ભોજનનો પીરસો થાળ. પીરસો પીરસો થાળ વાલાને ભોજનનો પીરસો વાલાને ભોજનનો પીરસો થાળ. વાલાને ભોજનનો પીરસો વાલાને ભોજનનો પીરસો થાળ. વાલાને ભોજનનો પીરસો આપણી લક્ષ્મીજી આપણા લક્ષ્મીજીના ચરણોમાં જો ધરાય તો એ લક્ષ્મીજી એના સિવાય બીજા લક્ષ્મી કોઈ પવિત્ર હોય નહીં. એવા જ કોઈ લક્ષ્મીજી હાથગરણાની અંદર આપણે જેને કન્યાદાન લીધેલું છે એવા ભાઈશ્રી સૌપ્રથમ હેમંતભાઈ નકોમ હેમંતભાઈ લાલજીભાઈ નકોમ જેને કન્યાદાન લીધેલું છે એ સૌપ્રથમ હાથગરણું કરે છે. હાથગરણાની અંદર
રૂપિયા 501 રૂપિયો આપે છે હાથગરડાની અંદર. બોલો દ્વારિકાધીશ કી જય. ઓમ મહા સ્વસ્તિ સ્તુયા વિનાશાખ્યા પુણ્ય કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યમ કાંચ સ્વસ્તિ બ્રુવંતુ નઃ. મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. દરેક યજમાનો આપણા શાસ્ત્રીજીની હારે આરતીની અંદર જોડાશે. આજના યજમાનો છે જે કન્યાદાન અને વરપક્ષના જે યજમાન, કોઈ ઊભું નથી થવાનું, કોઈ વ્યક્તિઓએ ઊભું નથી થવાનું. માત્ર ને માત્ર કન્યાદાન જે કરે છે એ વરપક્ષના યજમાન અને આપણા શાસ્ત્રીજી એ જ આજે વિષ્ણુ ભગવાન, સ્વયં દ્વારકાધીશ ભગવાન અને રૂક્ષ્મણીજીની આરતી કરશે. જે કોઈ આરતી પછી કોઈ હાથગરણું કરવું હોય તો એ બધા મારી પાસે આવજો, એમનું નામ લઈ અને હું અહીંયાથી નામ આપનું બોલીશ. શાસ્ત્રીજીના અને યજમાનોના વરદ હસ્તે આપણે આ એક આરતી આપણે કરશું. ઓમ ઇદગો હવિ પ્રજનનમ મે અસ્તદસવીરગો સર્વગણગો સ્વસ્તયે આત્મા સનિ પ્રજા પસી સનિ લોક સન્ય ભય સનિ અગ્નિ પ્રજા બહુલામ મે કરોત્પન્નો ભયોદિતો તસ્મા સુદત. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ. શ્રી બાકે બિહારી તેરી આરતી ગાવો. શ્રી બાકે બિહારી તેરી આરતી ગાવો. आरती गाओ प्यारे तुम कौन जाओ. आरती गाओ प्यारे तुम कौन जाओ. बाके बिहारी तेरी आरती गाओ. श्री बाके बिहारी तेरी आरती गाओ. मोर मुकुट शिष पे सोहे. और मुकुट प्रभु शिष पर सोहे. प्यारी बंसी मेरा मन मोहे. प्यारी बंसी मेरो मन मोहे. हे गिरधर तेरी आरती गाओ. हे गिरिधर तेरी आरती गाओ. बाके बिहारी तेरी आरती गाओ. श्री बाके बिहारी तेरी आरती गाओ. चरणों से निकली गंगा प्यारी. चरणों से निकली गंगा प्यारी. जिसने सारी दुनिया को तारी. जिसने सारी दुनिया तारी. मैं उन चरणों में शीश झुकाऊं. 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 श्री बाके बिहारी तेरी आरती गाऊं. श्री बाके बिहारी तेरी आरती गाऊं. कुंज बिहारी तेरी आरती गाऊं.
પ્રદક્ષિણામ પદે પ્રદક્ષિણાં સમર્પયામિ પદક્ષમાપનમ નમો સહસ્રમૂર્તયે સહસ્રપાદ શિશિરોર્ભાવે સહસ્રનામે પુરુષાય સુતે સહસ્રપાદ યુગધારિણે નમઃ સિદ્ધા